જો ખીલખોડી અહીંયા જો અમારી બેનને માથું ઓળાનું નાઈન સીધા મારી આ નીચે દઈ આવી કેમ કે હરીને ગાડીને પીયુસી કરાવવાનું હતું તો એના ફ્રેન્ડને ચાવી આપી હતી નીચે લેવા આવી હતી. હલો એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં હો કે તમે મજામાં હશો ને? હું પણ એકદમ મજામાં છું. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો ના વાગી ગયા છે 12:30 અને અમે આવી ગયા છીએ નીચે ગાડીની ચાવી લેવા કેમ કે હરીના ફ્રેન્ડ આવ્યા હતા એને પીયુસી કરાવવાનું હતું ગાડીનું. હરી પાસે ટાઈમ હોય નહીં અત્યારે સવારમાં એટલે કરાવી દીધું. જો મારા બેન ગાડીનો લોક ખોલે. ગાડી ક્યાં છે એ પગ પડશે પગ. હાલો હવે ઉપર વહી જાઉં. ચલો તો અમારે જમવાનું છે ડાયરેક્ટ કેમ કે 12:30 થઈ ગયા. બાકી તો બધું કામ ફિનિશ થઈ ગયું છે. ચલ મારા બચ્ચા ચલ મેરા બચ્ચા ચલ. અમારા બેનને માથું ઓલાવવાનું છે જીકા બેન. તો ગા સોનાની નગરી વાળો દેવ મારે દ્વારકા વાળો હુઈ જા જાવો. ઓય જો તો હંતાઈ ગયો. ક્યાં ગઈ છે ઈર? હંતાઈ ગયો. જો મારા બેના રૂમમાં સુઈ ગયા છે. તો બેન તો મસ્ત મજાના રૂમમાં સુઈ ગયા છે. વાત તો કરાય નહીં નકર પાછા જાગી જાય. એની ફ્રેન્ડ આવી છે પણ એને એમ કહી દીધું કે ઘરે ગઈ છે એટલે તું સુઈ જાય. ઓલી રૂમમાં રમે છે તો જાગી પછી ભલે રમતું. જો સેવ ટમેટાનું શાક, ભાખરી, છાશ, ચેવડો ને લીંબુ લઈ આવી છું. ખાઈ લઉં. ખાઈને પછી હું મસ્ત મજાની સુઈ જાઉં કેમ કે આજ થોડુંક આમ શરીર દુખે છે મારું ભારે ખબર નહીં કાંઈ. ખાઈ લઈએ પછી 4:30 થઈ ગયા ને મારું બધું જાગી ગયું છે. તો જાગીને સીધું મારી પાસે વહી આવ્યું છે. કેમ અંતા ગયું બાબુ? મમ્મા પપ્પી કોણ આપશે? હું ખાશો તું? શું છે બાબુ? હું કે તો કરી. શું છે? બર્ગર. આગતુના પીઝા. ઉભી આપણે પીઝા ગોઠવી દઈએ. હાલ આગતુના પીઝા ગોઠવી દો. ઓલ્ડ્રિંક બર્ગર આમાં મૂકી દે. જો માર્કેટનું પીઝા, બર્ગર, આ કેચઅપ નાનો એવું કોલ્ડ્રિંક એટલે પીઝા. અલે પી બર્ગર ખાઈ જા. કોણ હાથ ભાંગી ગયો? અરે મયુર માનો હાથ ભાંગી ગયો છે. હજી એમ યાદ છે. પાછી કે હાલ કપડા પહેરાય દવા. તો 5:30 પોણા 6 થઈ ગયા ને મારા બેન પીઝાનું વેન કરે છે કેમ કે એ ટોય લઈ આવી છે નાના રમકડા. તો એ ખોટા પીઝા છે પણ એને સાચું ખાવું છે. તો આપણે એને પીઝા ખવડાવવા લઈ જાય. કેવી ખાય છે હું જોઉં ને આજે. હા લાડુ બધાય ખાઈ જઈશ ને પછી હું પીવાનું? બીજું ઠંડુ કોલ્ડ ડ્રિંક પીવાનું ને? મારા બેન એમ કહે છે નાના વાળ જોઈશું ફટાફટ હાલામજો ખાવા છે એને પીઝા. પેલા પણ અમે અહીંયા આવી ગયેલા છીએ. યસ હેલો. હવે એ કેટલા ખાઈને ખાય? 2 બટકાઈ નહીં ખાય. કહી દે હાલ એક માર્ગરીટા આપો કે એક માર્ગરીટા પીઝા લાવો ભાઈ. હાલ ને આ કઈ આવું છે? પીઝા ખાવું ને? જો આવ્યા છે કેવા કહી દેજે. ઓકે
શું કહેવાનું? માર્ગરીટા વલેરિયું ને આ કેચઅપ છે એ રેવા દેજો, નકર ઈ ઢોળ છે પાછું. તે ઓલું લીધું એમાં સોસ આવ્યો છે ને રેડ કલરનો, આ ઈ છે. હા મૂકી દે, હમણાં પીઝા આવે ને એમાં નાખીને ખાજો. કે મોટો દાવે નાનો ન મળે. તમે નો કેટલા પીઝા ખાધા તે? ચાને ખોટાડી ચારે લેવું પડ્યું. 344 નું બિલ કરાવી દીધું મારું. ઊભી રહેજે તું મારું. પીઝા તો ખાવાના હોય પાછું કે હાલો કે મમ્મા પીઝા ને બર્ગર ખાવા જાઉં. હાલ અહીંયા હું કડી ખાઈમ વડી ખાઈમ લો. પીઝા ખાઈને આવી ગયા છે ને તો સીધું ગાર્ડનમાં આવ્યું છે. અત્યારે મારો વારો આવી ગયો છે રમાડવાનો. શું કરશો? એ શું કરે? હા રમો લ્યો. એમાં નો પગ દેતી, ખાડો છે. ગારો છે, ગારો છે ગંદો. નાના પાઈ બે જાજા ચોલું જાડિયું પાડ્યું બેઠું જો તારું. આવી ગઈ છું ઘરે. અને હરી પણ આવી ગયા છે, નાવા ગયા છે. થોડીક વાર બેસીએ. બેન જો લાલવા ગાત છે માલ તને પાપા નાવાઈ ગયા છે. હો અમારા બેન રિહાણા છે, મનાવા જવું પડે નગર પછી. આ ગ્રીન કલર નું ટી શર્ટ કાઢ દે. ગ્રીન કલર નું. હો હું જોખમ નહીં કરું. હાલો એને ક્યાં પી લો. હવે ખવરાય તારા હાથેથી ખવરાય તું. અરે વાહ ये ખવરાવજો ઈ તમને. ઈ ખબર છે એને કેચપ નાખવાનો. ઈ કેમ હાલે છે? લઈ લો ને, ચાલ લઈ લો. ખાસુ આ ભૈરો હોય ને આખો એટલે હાલી નો કે. હું કીધું? ઝીણી કઈ છે? એ ઝીણી. એ ભાઈ તું ઝીણી કહેતો તો ઝીણી તો છે, એટલી એવી તો છે ઝીણી એવી નથી કહી દેવું. એ છોડી હું કરશો તો હું છું બાવ. એ છોડી નહીં કહેવાનું. કહી દે ને ભાઈડી ખાવા બેસી જા તો. મારી દે, માર દે, માર દે. બોલાવે જા એક ઢીકો માર દે હનુમાન દાદા બનીને. હાલ હાલ વઈ જા. ઓલી મજા નાની બોલાવે અહીં આવતી નહીં. હાલ હનુમાન દાદા બની લે. હનુમાન દાદા બન હાલ ફટાફટ. હનુમાન દાદા બની કરવાનું. આવ તો પેલા માર લે, પેલા માર લે. હાલ બસ. હજી એક માર. એ સાડા હનુમાન દાદા છે. હનુમાન દાદા છે એને પણ માં આવી જાય ભાઈ. માં સાડા માર લે. હાલ માર લે. હમાય માર લે. તોડ ખોપડી. અરે વાહ, મારી દેવાનું. ટીપી નાખ, ટીપી નાખ. 9:30 થઈ ગયા. જમવા બેસી ગયા છે. જો ગટુ નામ ખવડાવે છે. હું અહીંયા બેઠા છે. આપણે હું બનાવ્યું છે? કઢી ખીચડી. દાળ ભાત બોલવાની છે. કઢી ખીચડી છે. થોડુંક એટલે લીધું કે એને ઉધરસ આવે છે. મારી તબિયત થોડી ખરાબ થઈ, થોડું ખાઈ લઈ. અમે નીકળી ગયા છે ત્રણે. ટ્રિપલ સવારી ના હેલ્મેટ. મોદીનો બંધ કરવા. કાયદાનો કે મોદીનો? કાયદાનો. મોદીનો નહીં, મોદીનો બંધ કરવા. સંજયભાઈ ને આવ્યા, પૂરીઓ નથી આવ્યા, બે ગુજરી ગયા.
લે હમણાં ખબર છે મને તો નવો કાયદો એક આવ્યો, શું કાયદો આવ્યો? હેલ્મેટ નો કાયદો થયો હતો, હા. થૂકો ઉપર કાયદો આવ્યો, તો માવો ખાઈને ગમે પિસ્કારી નો મારી શકો. એમ હાલતી ના છે, એવા કાયદા હોવા જ ન જોવે. અહીંયા થોડું કઈ ઓલું છે મુંબઈ મુંબઈ હોય કે ન હોય, સુરત તો છે ને. લે સ્વચ્છ ભારત અભિયાનમાં તો આપણે પણ સુરતનો પહેલો એમાં નંબર બધું આવ્યો. સરકાર કાયદા મૂકે છે, પણ એ બાબતે મારે સરકારને એક બે વિનંતી છે. શું કેવી? કોથળી ભાષા બાયું ઘરવાળાને બોલાવે ને એની પર કાયદો આવવો જોઈએ. હા, એને 6 મહિનાની જેલ કાયદેસર. વાંધો નહીં. અમે એની પર 2 દિન તો આપો એમ કે હવે પોલીસ વાળાએ કંટાળી જાય, અમને રાખશે ને તો બીજે દી એમ કે હાલો બેન ભાગો એમ. જો પોલીસ વાળા કંટાળી જતા હોય, એને ખુદ ઉપર કેટલો વિશ્વાસ છે આમ એને. તમે એમ કહો કે એવો કે કાયદો જ ન આવે, તમે આ માવો ખાઈને થૂકો, હેલ્મેટ નો છે, પછી એ ગાડીના કાંઈ કાગળ ન હોય ને એમને એમ લઈને નીકળી જાવ, નંબર પ્લેટ નો હોય, એના કાયદા હોય કે બાઈ ઉપર થોડા કાયદા આવે. હાલી એટલે હું આમાં જન્મ હું અમારે આપણે શું કહેવાય ભોગવવા જ લીધો ખાલી. મારું વસ્તુ એ જ કહેવાની છે, જો બધા કાગળિયાના કાયદા છે, હેલ્મેટના કાયદા છે, થૂકા ઉપર કાયદા છે, એક બે કાયદા એવા બનાવો કે આમ થોડીક કંટ્રોલમાં આવે. બાયો કંટ્રોલમાં આવી જાય, જીભડા કંટ્રોલમાં આવી જાય. क्या बात है सर, क्या बात है सર. તમે તમારા જીબડા અને તમારા મગજ કંટ્રોલમાં રાખો ને તો બાયું જીબડા કંટ્રોલમાં રહે. તમે શાંતિ બરાબર? લેવા તમે જાઓ મગજ રાખો, તમે ત્યારે કાંઈક બોલી તો વડકા જ નાખો. તમે વડકા જ થોડા એ વડકા કોણ નાખે? વડકા તું નાખજો, વડકા તું નાખજો. કરવાની જરૂર જ હું 24 કલાક તારી હારે નથી. હોય. 24 કલાક ભાડું 24 કલાક હાલી નીકળાશ તે જ્યારે હોય ત્યારે. હાસુ કોઈને હે ને હાસુ જ નથી લાગતું. આ તો ઓલા લાગે તમને એમાં લાગે ઘણું કીધું છે. આ તમારો મોદી બાયો મગજ કેવો છે મોદીએ લગન બધાયનો? હું કામ ના કર્યા? હા હાટું ત્યારે તો વડાપ્રધાન બન્યો ગામના બાકી. જતો હું તો ન થતા હોય. હા પણ તમે તમારા મગજને કંટ્રોલમાં રાખો, ઘરમાં જે કંટ્રોલમાં રાખો. કંટ્રોલમાં જ છે. ગમે ત્યારે બોલાવી, બસ એક જ હું ભૂલ મારું થઈ કામ ગઈ. કરું છું, મને એને ડિસ્ટર્બ કરવાનો. ભૂલ થઈ ગઈ ને મારી. ભાઈ બંધારે શું ફોન નહીં કરવાનો, એટલે હું કામ અમે કઈ નોકરથી તમારા જ્યારે હોય ત્યારે ગમે એ કહી દો એટલે. મારી જિંદગીની મોટા મોટી ભૂલ એક જ છે, આમ લગન તો મારી ભૂલ ઈ જ છે કે મેં લગ્ન કર્યા નહોતા જ કરવાના. લે મોકો આપો જી. હજી શું છે અમારી છોકરી મૂકીને ઘઉં ચોખા ભળી નથી જ્યાં કેતો વારી ઘઉં ચોખા ભળી ચોખા નહીં, બધું ભળી ગયું છે. ખીચડી થઈ ગઈ છે હવે. ખીચડી થઈ ગઈ. દાજી જીધા તો બધું બળી ગઈ હેઠેથી ખીચડી. એમ થોડા હાલે. અરે આપણે ફાઇનલી દિલ્હી સુધી વાત તો આપણે પુગાડવી જ જોઈએ. ક્યાં સરળવાનો થાય મારા બાબા. એનો વાંધો નહીં, પણ દિલને સુકૂન મળશે આમાંથી. એમાં હું સુકૂન મળે? હું તમને લેડો જાઓ તો એક તો તમારા પૈસા ખર્ચાય, એનો પ્લસ વાંધો ને નહીં. આ વકીલને દેવાના પડે તમારે. આખો એમને માણા કાંઈ કરતા જો ન પૈસા થાય. આમાં કોણ મુંજાય? માણા આખો અને હમણાં ખબર હરી ઓલો ગીત આવ્યું વીરને જરી ભરેલા, પછી વીરને હે ને જરીયું ક્યાં ક્યાં છોટી જાય ને લગન પછી ખબર રહેતી. જરી ઉડાડવાનો ટાઈમ ન રહે. ખબર ભૂલ કોની કહેવાય? એ અમે એ નડે. માણા માત્રથી ભૂલ થાય, હા પણ ભગવાને ભૂલ કરી કે એને માણાને બનાવ્યો. એની કરતા વિશેષ આપણે જે જરી ઉડાડી ની ઈ જે ભોગવવું પડે, કરો ઈ ભોગવવું પડે. એટલે જરી નહીં ઉડાડવાના મારે. ઉડાડી હોય તો ભોગવવી પડે, બધે ઉડે. પતાકડા ફૂંક ઉડાડે મારો, કોઈ નહીં. તમે જરી હાથમાં લઈને ફૂંક મારો તે જ બધે ઉડવાની જ છે. એટલે ઓલો કે ને કે કાદવમાં પથ્થર મેરે સાટ વગર આખા ફૂંક ઉડે. મારે ઉડે ને એને બાયું કહેવાય. હા એવું ભલે કહેવાય. તો તમે મારે તમને કઈ કહેવાય છે? નથી કેવું નથી કહેવા દે. હાર માન લેવાય. મને ત્યારે મજા નથી, મને બરાડા પડાવો મને તો છે ને વધારે મજા પડી જાય. કહેવા દે ભાઈ, મને મારી મજા બગાડ નાખી. આની જરી ઉડી ગઈ ભાઈ. હરી તારી જરી ઉડી ગઈ. તમારી ઉડી જ કેલી છે, વીરની જરી ઉડી ગઈ ભાઈ. તમારી ઉડી જ કેલી છે. કાંઈ વાંધો નહીં તમ તારે. હા.